આ જોઈ શકો છો ભગવાનના દર્શન આપણે જોઈ શકો છો કે મંદિરના દ્વાર ખુલી ચૂક્યા છે. ભગવાન શામળિયાનું જે આ દૈદીપ્યમાન સ્વરૂપ છે 5.5 ફૂટની જે આ મૂર્તિ છે અને અહીં રંગોની શરૂઆત કરવામાં આવી છે. ભગવાનને રંગ લગાડવા માટેની શરૂઆત કરવામાં આવી રહી છે. અહીં જોઈ શકો છો કે પિચકારી અહીં લગાવવામાં આવી રહી છે. પિચકારીમાં રંગ પૂરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પંકજ આ જે ઘર બેઠા જે ભક્તો છે ભગવાન સાથે હોળી ધૂળેટીનો જે આ રંગ છે મનાવી શકે તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ દ્રશ્યો સીધા ન્યૂઝ 18 ગુજરાતી પર લાઈવ આવી રહ્યા છે એક્સક્લુઝિવ. એવા સંજોગોમાં ભગવાન શામળિયા સાથે રંગોનો તહેવાર ઉજવવાનું આપ જોઈ શકો છો કે અબીલ ગુલાલની છોડો ભગવાનને ઉડી રહી છે. ભગવાન શામળિયાને રંગ લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ચતુર્ભુજ અવતાર ગણવામાં આવે છે ભગવાનનો. આ જે દૈદીપ્યમાન સ્વરૂપ છે ભગવાનનું તેમાં આ ચતુર્ભુજ અવતાર શંખ ચક્ર ગદા સાથેનું આ જે અવતાર છે. સોનાના આભૂષણ સાથેનો ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે. સફેદ જયના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને ભગવાનને હાલ રંગો લગાડવામાં આવી રહ્યા છે. થોડી ક્ષણોમાં ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ લગાડવામાં આવશે અને પછી ભક્તોને પણ લગાડવામાં આવશે. અને ભક્તો માટે આજે જો દિવસ છે અનેરો દિવસ છે કારણ કે ભગવાન સંગ જેમ કહેવાય છે કે જેમ વૃંદાવનમાં જેમ ભગવાન સાથે રંગોનો તહેવાર ઉજવતા હોય લોકો પરંતુ એ ભગવાનના સ્વરૂપ સામે ઉભા રહી અને રંગોનો તહેવાર મનાવવામાં આવે છે. અને ખૂબ જ અંધેરા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કારણ કે અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે. એવા સંજોગોમાં જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પૂજારી છે પૂજારી રંગો લગાડી રહ્યા છે ભગવાનને. એક મનમોહક દ્રશ્ય કારણ કે વાલાને આજે રંગ લગાડી અને જે પ્રકારનું અહીં સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ભગવાનને રંગ લગાડી અને એવો ભાવ પ્રકટ કરવામાં આવે છે ભગવાન તમે પણ અમારી સાથે હોળી મનાવો, અમારી સાથે રંગ લગાડો, અમારી સાથે ધૂળેટીના પર્વ મનાવો, રંગોત્સવ મનાવો. આપ જોઈ શકો છો કે પૂજારી દ્વારા પિચકારી ચાંદીની પિચકારી હાલ ભગવાનને કેસુડાનો રંગ છાંટવામાં આવી રહ્યો છે. શીતળતાનું પ્રતીક આ રંગ કહેવામાં આવે છે અને ચોક્કસથી ભગવાનને રંગ લગાડી અને ભગવાન પણ ભક્ત સંગ હોળી ધૂળેટીનો જે પર્વ મનાવે તેના માટે આ એક ક્ષણ ઊભી થઈ છે. પંકજ ખૂબ જ અનેરા દ્રશ્યો આપ જોઈ શકો છો આ સ્ક્રીન ઉપરથી અને ખૂબ જ મનમોહક દ્રશ્યો છે. થોડીક ક્ષણોમાં ભક્તો માટે આ ભક્તોને પિચકારી લગાવવામાં આવી રહી છે પૂજારી દ્વારા અને ખાસ કરીને ભક્તો પણ આ આનંદ લઈ રહ્યા છે કારણ કે જે રંગોનો જે કહેવાય છે કે રંગોનું પ્રતીક છે કે જીવનમાં બદલાતા જે રંગો છે એ હોળીના રંગો થકી કહી શકાય કે આ રંગો દ્વારા જ જે જીવનના જે રંગો છે એ રહેતા હોય છે. ત્યારે આજનો આ દિવસ ખૂબ જ મોટો દિવસ છે આ ભક્તો માટે અને ખાસ કરીને આપણે જોઈ શકો છો કે પિચકારી લગાવવામાં આવી રહી છે ભક્તોને અને અબીલ ગુલાલની થોડી ક્ષણોમાં રંગ લગાડવામાં આવશે. અને હાલ એ પિચકારી આપ જોઈ શકો છો કે મંદિરના પૂજારી દ્વારા આ પિચકારી લગાવવામાં આવી રહી છે. કેસુડાના રંગનો જે કેસુડો છે કેસુડાનો રંગ એ છાંટવામાં આવી રહ્યો છે ભક્તોને અને ભક્તો ખાસ કરીને આ આનંદ માણી શકે ભગવાન સંગ આજના તહેવારને તેઓ અહીં પ્રયાસ કરવામાં આવે છે. અને ભક્તો ખૂબ જ આનંદ વિભોર છે કારણ કે ભગવાનને જે રંગ લગાડવામાં આવે એ રંગ હવે તેમને છાંટવામાં આવે છે. કેસુડાનો રંગ સફળતાનું પ્રતીક છે એટલે કે ખૂબ મોટો દિવસ આજના દિવસ છે કારણ કે એક તરફ જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે આપ જોઈ શકો અબીલ ગુલાલની છોડો ઉડવા માંડી છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર. ખાસ કરીને આપ ભક્તો રંગોમય થઈ ચૂક્યા છે આ રંગોત્સવમાં અને આપણે જે માહોલ અહીં બન્યો છે કહી શકીએ કે વૃંદાવન અહીં આવી ચૂક્યું છે, ગોકુળ મથુરા અહીં આવી ચૂક્યું છે. આજે હોળીનો તહેવાર છે તો શામળાજીમાં ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે આજે ભગવાનનો. બહુ જ સરસ છે ભગવાનનો શૃંગાર, ભગવાનની આરતી થશે હમણાં થોડી વારમાં તો બહુ સરસ છે આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે, નાચપટ કરવામાં આવે છે. અદ્ભુત વસ્તુ છે અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે એટલે પબ્લિકનો ઘસારો પણ વધારે જોવા મળે છે. મંદિરની વ્યવસ્થા પણ સારી છે. ખૂબ અમૂલ્ય દર્શનનો કિંમતી લાવો આ મળે છે એ ભગવાનનું ફળ છે.